કેશોદની જનતા શું કહી રહી છે આવો જોઈએ। આ કેવું ડિજિટલ ઇન્ડિયા જ્યાં યુપીઆઈ ને લઈને ક્યાંક ને ક્યાંક જે ટેક્સ લાગી શકે છે। આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, વેપારીઓ છે કે આ જે ડિજિટલ ઇન્ડિયામાં યુપીઆઈમાં પણ લાગી શકે છે ટેક્સ। આખરે ભોગવવાનું તો લોકોને જ છે। આપણી સાથે ઘણા એવા લોકો છે, એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, યુપીઆઈ ને લઈને ક્યાંક ટેક્સની વાત લઈને આવે છે? રાજુભાઈ પંડ્યા, કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર। સરકાર દ્વારા અને રિઝર્વ બેંક દ્વારા જે અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટની લેતી દેતી કરવામાં આવે છે, એની અંદર જે ટેક્સ લગાડવા માટેનો નિર્ણય લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। આજે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિષ્યવૃત્તિ પણ એના એકાઉન્ટમાં આપવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ નાની મોટી ખરીદી પણ પોતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી કરતા હોય છે, અને આ જે ટ્રાન્ઝેક્શનની અંદર ટેક્સ નાખવામાં આવશે તો આવનારા દિવસોમાં વેપાર ધંધાને પણ એની અસર પડશે। ત્યારે સરકારે આ નિર્ણય છે એ મોકૂફ રાખવો જોઈએ એવી માગણી કરીએ છીએ। જરૂરથી અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। આમાં સામાન્ય વ્યક્તિ છે, એમને શું નુકસાન થઈ શકે છે ટેક્સને લઈને, શું કહેશો આપ? કેશોદ ચેમ્બર ઓફ કોમર્સનો મંત્રી અશોક રાયચડા। સામાન્ય પબ્લિકને આમાં સામાન્ય વેપારીને વધારેમાં વધારે નુકસાની જાય, કારણ કે એના વેપાર ધંધા તૂટી જાય એવું થશે, કારણ કે મેજોરિટી અત્યારે યુપીઆઈ થી જ વહીવટો થાય છે, રોકડા કોઈ રાખતા નથી, કારણ કે ચોરાવાના કે પડી જવાના બીકને હિસાબે બધા યુપીઆઈ થી જ વહીવટ થાય। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની ઉપર આ કાયદો રદ કરે। જરૂરથી યુપીઆઈમાં પણ લાગી શકે છે ટેક્સ, આ બાબતે આપ શું કહેશો? યુપીઆઈમાં ટેક્સ લાગવાથી નાના મોટા જે સ્ટુડન્ટ છે, નાના મોટા જે વેપારી છે, એને પણ અટાના બધી રીતના આડઅસર પડે છે। અટાના આમ જોઈએ તો મંદીનો જ માહોલ છે, અને અટાના ટોટલી જાતના બધા ટ્રાન્ઝેક્શન બધા યુપીઆઈ થી જ કરતા હોય છે, જે એમાં પણ જો ટેક્સ લાગશે તો નાના મોટા બધા લોકોને અસર થવાની છે। જરૂરથી યુપીઆઈ ને લઈને જો વાત કરવામાં આવે તો તકલીફ તો જે લોકો છે એને જ પડવાની છે, શું કહેશો આપ એને લઈને? એ બાબત મારું ખાસ કહેવાનું છે, હું કેશોદ કાપડ બજારનો અગ્રણી વેપારી ભાવેશભાઈ ખોડા, મારી આકાશ રેડીમેડ શોપ છે, મારો ચિલ્ડ્રનનો અવળો મોટો વેપાર છે, પણ હંમેશ માટે બધા ઓનલાઈનમાં જ પૈસા કરે છે। જો આવું થશે કે 2000 ઉપર ટેક્સ ને થશે તો વેપારને બહુ મોટો માર પડશે, તો પછી આમાં નાના વેપારીનું શું થશે? એટલે ખાસ અમારી તો નમ્ર વિનંતી છે કે આવા કોઈ આપણો ખાસાનો વિરોધ છે એમ। જરૂરથી તો જોયું તો કેશોદના તમામ જે ક્યાંક ને ક્યાંક વેપારીઓ હતા, લોકો હતા, તે એવું કહી રહ્યા છે યુપીઆઈ ને લઈને જે ટેક્સ જે લાગુ કરવામાં આવ્યો છે તે ટેક્સને લઈને ક્યાંક ને ક્યાંક આ લોકો જે કહી રહ્યા છે કે ભાઈ આ રીતના ન થવું જોઈએ। આવનારા દિવસોમાં આને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે। નાનામાં નાના જે ટ્રાન્ઝેક્શન થી લઈને મોટા મોટા ટ્રાન્ઝેક્શનો જે આ લોકો છે કેશોદના એ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ વસ્તુ જે નકારી રહ્યા છે તેમાં આ ટેક્સ ન આવે તેવું ક્યાંક ને ક્યાંક કેશોદના લોકો કહી રહ્યા છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ।